હાય એવરીવન, આજનો ટોપિક છે હાઉ ટુ ગેટ યોર બોડી સમર રેડી. સમર સિઝન આવી ગઈ છે એટલે સમર સિઝનમાં આપણી બોડીને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકાય એની પર હું તમને આજે થોડી ટિપ્સ આપવા માંગુ છું. કારણ કે સમર સિઝનમાં ઘણા બધાને બોડીમાં ડિહાઇડ્રેશન, ડાયરિયા, વોમિટિંગ, હીટ વેવ્સ આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરી શકીએ, કેવી રીતે આપણે પ્રોટેક્ટ કરી શકીએ આપણી બોડીને? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે વરિયાળી નું શરબત, કાળી દ્રાક્ષ એ તમે લઈ શકો. ઇવન કાચી મેંગો અત્યારે મળે છે એટલે કાચી કેરી, એનું આમ પન્ના તમે બનાવી શકો ઘરે, એનું શરબત તમે લઈ શકો. ખસનું શરબત એટલે એ પણ તમે દિવસ દરમિયાન લઈ શકો. અને વરિયાળી અને કાળી દ્રાક્ષ એ રાત્રે તમે પાણીમાં પલાળી અને સવારે તમે ઉઠો ત્યારે નહીને કોઠે તમે લઈ શકો. તો આખી દિવસ દરમિયાન તમને જે હીટ વેવ્સની અસર જે બોડીમાં થતી હોય છે એ તમને ઓછી થશે. ઇવન તમારી બોડીમાં તમે જે આમ પન્ના, જે આપણે ગુજરાતી લોકો જનરલી વધારે બનાવતા હોઈએ છીએ, તો એ આમ પન્ના તમે બનાવો. કાચી કેરીને તમારે કુકરમાં બોઇલ કરી અને એની અંદર ગોળ એડ કરવાનો છે, દેશી ગોળ, અને એ તમે ક્રશ કરી અને તમે જ્યારે પણ યુઝ કરો ત્યારે તમે બનાવી શકો. તો આમ પન્ના તમે યુઝ કરો, પણ એમાં જીરું ખાસ નાખજો, કારણ કે જીરાથી તમને ડિહાઇડ્રેશન જે બોડીમાં થાય છે એ ઓછું થશે, એનાથી તમને ઘણું પ્રોટેક્શન રહેશે. અને અત્યારે તમે નહાતી વખતે તમે જ્યારે પણ સવારે નાહવા માટે જાઓ તો ચંદન આખી બોડીમાં લેપ કરી અને પછી નાહવાનું રાખો. જેને પણ અડૈયો થતી હોય, એટલે નાની નાની બોડીમાં ફોલ્લી થતી હોય તો એને અડૈયો કહેવાય. એનાથી તમને ખંજવાળ ઘણી બધી આવતી હોય છે, તો એનાથી પ્રોટેક્શન તમને ઘણું સારું મળશે. તો ચંદન તમે બોડીમાં પહેલાં લેપ કરી અને એને પછી તમે નાહવા જાઓ, બાથ લો, એનાથી તમને ઘણું સારું રહેશે, અડૈયોમાં ઘણું સારું રહેશે. આખા સમર દરમિયાન તમે 4 મહિના કે 3 મહિના, આપણી ત્યાં ઘણા હીટ વેવ્સના પેશન્ટો હોય છે, ઘણા બધા હેરાન થતા હોય છે, તો એની અંદર તમે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો તમારી બોડીને? પાણીથી. પાણી એ મેઇન થિંગ છે. આપણી બોડીમાં દિવસ દરમિયાન 3 થી 3.5 લીટર પાણી મેક્ઝિમમ જવું જોઈએ. જેટલું પાણી જશે એટલું તમારું બોડી ડિહાઇડ્રેશન ઓછું થશે. તો પાણીનો મેક્ઝિમમ વોટર ઇન્ટેક કરજો, તો તમારી બોડીમાંથી તમને ઘણું બધું પ્રોટેક્શન મળશે. અને છેલ્લું લેમન વોટર. લેમન વોટર બને ત્યાં સુધી 1 લીટર પાણીનો ઉપયોગ કરો, એની અંદર લેમન વોટર બનાવો અને આખો દિવસ તમે લેમન વોટરનો ઉપયોગ કરો. કારણ કે સિટ્રિક ફૂડ જે લેમન છે, ઓરેન્જ છે, એનાથી તમારી ઇમ્યુન બૂસ્ટ થશે અને હીટ વેવમાં પ્રોટેક્શન મળશે. તો લેમન વોટર તમે યુઝ કરી શકો. એની અંદર બી જીરા પાવડર અને મરી પાવડર એ તમે એડ કરી શકો, તો એનાથી બી તમને ઘણું પ્રોટેક્શન રહેશે. તો આ સમર માટેની મારી ટિપ્સ હતી. બધા એન્જોય કરજો અને પ્રોટેક્શન માટે તમે આ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.